એક વાર નારદજી માતા પાર્વતીજીની પાસે આવે છે અને કહેવા લાગે છે, માં, આપ સૌભાગ્યવતી છો, પણ આપના ગળામાં કોઈ સોનાની વસ્તુ નથી. આપના ગળામાં કોઈ સોનાની વસ્તુ હોવી જોઈએ. આટલું કહીને નારદજી જતા રહ્યા. ભગવાન શિવજી આવ્યા એટલે માતા પાર્વતીજી કહે છે, પ્રભુ, મારા ગળામાં કોઈ સોનાની વસ્તુ નથી. અને કીધું છે કે સૌભાગ્યવતી હોય છે એના ગળામાં તો કઈ ને કઈ સોનાની વસ્તુ હોવી જરૂરી છે. ભગવાન શંકર કહે છે, દેવી, આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? કેમ કે સોનાને અને સૌભાગ્યને શું સંબંધ છે? પણ દેવી છે ને, શક્તિ હઠ કરે છે. સ્ત્રી શક્તિ. માતા પાર્વતીજી કહે છે, નહીં પ્રભુ, ગમે તેમ થાય, પણ આપ કોઈ વસ્તુ એવી મને બનાવી આપો જે સોનાની હોય. ભગવાન શંકર કહે છે, દેવી, આપણી પાસે ક્યાં કોઈ ખજાનો છે? મારી પાસે ક્યાં કોઈ સોનું છે? ક્યાં મેં સોનું પહેર્યું છે? પણ પાર્વતીજી કહે છે, પ્રભુ, આપ મને ગમે ત્યાંથી લઈ આવીને આપો. ત્યારે ભગવાન શંકર કહે છે, હે પાર્વતી, અગર જો આપની ઈચ્છા છે કે કંઈક સોનાની વસ્તુ ગળામાં પહેરવી છે, તો મહાદેવે પોતાના શરીરમાં જે ભસ્મ લાગેલી હતી એમાંથી થોડી ભસ્મ લઈ અને પાર્વતીને આપી અને કીધું, જાઓ કુબેરની પાસે અને આ ભસ્મના ભારો ભાર જેટલું સોનું આવે એટલું લઈ આવો. પાર્વતીજી ગયા, કુબેરને આપ્યું. એક ત્રાજવામાં, એક પલ્લામાં ભસ્મ રાખે છે અને એક પલ્લામાં કુબેર સોનું મૂકે છે. અહીંયા કીધું છે કે કુબેરે આખો ભંડાર ખાલી કરી દીધો, પણ ભસ્મનું પલ્લું ઝૂક્યું નહીં. એટલે કુબેર કહે છે, માં, આપ એવું કરો કે આપને જેટલું જોતું હોય એટલું લઈ જાઓ. પાર્વતીજી કહે છે, પૂછ્યા વગર લઈ જાઓ નહીં. હું પેલા મહાદેવને પૂછીને આવું, કેમ કે આટલો બધો કુબેરનો ભંડાર લઈને હું શું કરું? અમે તો રહ્યા યોગી. મારે તો કેવલ ગળામાં થોડી એવી કંઈક વસ્તુ હોય, સૌભાગ્યવતીના ચિહ્ન માટે પહેરવું છે. આટલો મોટો ભંડાર મારે જોતો નથી. અને આટલું બધું લઈ જવું હોય તો મારે મહાદેવને પૂછવું પડે. પાર્વતીજી પૂછવા માટે ગયા. ભગવાન શંકર કહે છે, દેવી, હજી આપ સમજી નથી શક્યા. અગર જો કેવલ ભસ્મથી કુબેરનો ખજાનો આખો કે છે ભસ્મના માટે કુરબાન થઈ જતો હોય તો વિચાર કરો કે સોનું મહત્વનું છે કે ભસ્મ મહત્વની છે? કિંમત સોનાની છે કે ભસ્મની છે? અને ઈ કઈ ભસ્મ છે? ભગવાન જે ભસ્મ લગાવતા હતા એ કઈ ભસ્મ હતી? ભગવાન રહેતા હતા ક્યાં? ભગવાન શમશાનમાં રહેતા હતા. એક વિચાર કરવા જેવી વાત છે. ભગવાન અજેય છે, અવિનાશી છે, જેને ક્યારેય જવાનું નથી, જેનું ક્યારેય મૃત્યુ નથી, એવા દેવોના દેવ મહાદેવ શમશાનમાં રહે છે અને આપણે તો એક દિવસ જવાનું છે.
આપણે કોઈ દી આટો માર્યો? અને જ્યાં જવાનું છે ત્યાં જીવતા ક્યારેક જોઈ આવવું જોઈએ, પણ જેને જવાનું નથી એ કાયમ ત્યાં ધૂણી ધખાવીને રહે છે. આપણે એક દિવસ એ શમશાનમાં જવાનું છે તો આપણે કોઈ દી ત્યાં ગયા? ક્યારેક મુલાકાત લેજો, પણ અત્યાર નહીં જતા, હાઉસફુલ છે. ભગવાન શંકર પોતાના શરીર ઉપર શમશાનની ભસ્મ લગાવતા હતા, અને એ ભસ્મ કિંમતી એટલા માટે બની કે એણે શિવનો સ્પર્શ કર્યો છે. શિવની સાથે ભસ્મનો સ્પર્શ થવાથી ભસ્મની કિંમત વધી ગઈ. પાર્વતીજીને સમજાઈ ગયું કે ખરેખર સોનાની કિંમત નથી, શિવની કિંમત છે. મનથી પાર્વતીજીએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો કે હે પ્રભુ, મને ક્ષમા કરજો. ક્ષણિક વાર મારું મન માયાવી બની ગયું અને સોનામાં આકર્ષણ થઈ ગયું. મારે કોઈ સોનું કે કોઈ ઘરેણા જોતા નથી. પણ સ્ત્રીનો સ્વભાવ કીધું છે કે પુરુષ મરે ત્યાં સુધી અહંકાર ન છોડે અને સ્ત્રી મરે ત્યાં સુધી અલંકાર ન છોડે. પણ પાર્વતીજીના જીવનમાંથી શિક્ષા લેવી જોઈએ. અલંકારનો મોહ ન કરી અને જીવાત્માએ કર્મને અલંકાર બનાવી દેવા જોઈએ. ઘરેણાથી શરીરની સુંદરતા નથી, શરીરની સુંદરતા કર્મોથી હોય છે. કેમ કે શરીરની સુંદરતા તો ફૂલની જેમ મુરઝાયા કરે છે. ફૂલ સવારે ખીલેલું હોય તો બધાને ગમે છે, બપોર થાય એટલે ધીરે ધીરે મુરઝાવા લાગે છે, અને સાંજ થાય તો એકદમ મુરઝાઈ જાય છે. જીવનું બચપન એક ખીલતા ફૂલ જેવું હોય છે, એની જુવાની એક ખીલેલા ફૂલ જેવી હોય છે, અને એનું ગઢપણ મુરઝાયેલા ફૂલ જેવું હોય છે. મનુષ્ય કેવલ શરીરને મોહ કરે છે, શરીરની સુંદરતાને સર્વસ્વ સમજે છે, પણ ખરેખર સુંદરતા શરીરની નહીં, કર્મોની હોય છે. પાર્વતીજી સમજી જાય છે કે સોનાની વસ્તુ પહેરવાથી કોઈ શરીરની સુંદરતા નથી, પણ શિવનું ભજન કરવાથી સુંદરતા છે, શિવની આરાધના કરવામાં સુંદરતા છે. અને એ જ ચપટી ભભૂત માં કુબેરનો ખજાનો માતા પાર્વતીજી કુબેરની પાસે જાય છે અને કે છે, મારે સોનું જોતું નથી, પણ હે કુબેર, મારી ભસ્મ છે એ મને પાછી આપી દે. હવે મારે એના બદલામાં સોનું નહીં જોઈએ. ત્યારે કુબેર કેવા લાગે છે, માં હવે એ ભસ્મ તમને મળશે નહીં, હવે તમને પાછી નહીં આપું. કેમ કે એક વાર જે શિવના સ્પર્શ કરેલી ભસ્મ જો મારા ખજાનામાં આવી ગઈ હોય, હવે એ ભસ્મ હું તમને પરત નહીં આપી શકું. સજ્જનો, ત્યારથી કહેવાય છે એ ભસ્મ કુબેરે પોતાના ખજાનાની અંદર રાખી દીધી, અને ત્યારથી કહેવત પડી છે, કુબેરનો ભંડાર કોઈ દી ખાલી થાય નહીં, અજેય બની ગયું. સજ્જનો, એવા શિવના ચરણોની અંદર પ્રેમ કરવાની જરૂર છે. હંમેશા એવા શિવના નામ લેવાની જરૂર છે. એટલે જ કોઈ ભક્તે કીધું છે, ऐसी सुबह आए आए न ऐसी शाम, ऐसी सुबह आए आए न ऐसी शाम, जिस दिन जुबा
सुबह न आए ऐसी न आए शाम कि जिस दिन जुबा पे मेरे आए न शिव का नाम। सवार सांझ उठता बेसता सुता जागता शिव नामનું સ્મરણ કરો। જે સ્મરણ સ્વયં મહાદેવ કરે છે હંમેશા શિવ એ ધ્યાન મગ્ન રહે છે। શિવે હંમેશા આંતરિક ભક્તિ કરી છે, બાહરિક નહીં। આજ કેવલ મનુષ્ય સાચી દિશા ન મળવાને કારણે બાહરિક ભક્તિ કરી રહ્યો છે, બાહરિક પૂજા કરે છે, બાહરિક અર્ચન કરે છે। અને એટલે જ શ્રાવણ મહિનામાં લોકો માટીના નાગ બનાવીને એની પૂજા કરે છે, એને તલવટ ચોખા ચડાવે છે। એટલે કોઈ કીધું છે ભૂલી ભૂલી દુનિયા છે રે દીવાની, ભૂલી ભૂલી દુનિયા છે રે દીવાની, ના સમજે અજ્ઞાની રે ને, ના સમજે અજ્ઞાની રે, ભૂલી ભૂલી દુનિયા છે રે દીવાની, ભૂલી ભૂલી દુનિયા છે રે દીવાની, ના સમજે અજ્ઞાની રે ને, ના સમજે અજ્ઞાની રે, ભૂલી ભૂલી દુનિયા છે રે દીવાની, ભૂલી ભૂલી દુનિયા છે રે દીવાની। ત્રાંબા પિત્તળના નાગ બનાવ્યા, ત્રાંબા પિત્તળના નાગ બનાવ્યા, તલવટને ચોખા ચડાવે રે ને, તલવટને ચોખા ચડાવે રે, સાચો નાગ જો સામે આવે તો, સાચો નાગ જો સામે આવે તો, ધોકો લઈ ધબકાવે રે ને, ધોકો લઈ ધબકાવે રે, ભૂલી ભૂલી દુનિયા છે રે દીવાની, ભૂલી ભૂલી દુનિયા છે રે દીવાની, ના સમજે અજ્ઞાની રે ને, ના સમજે અજ્ઞાની રે, ભૂલી ભૂલી દુનિયા છે રે દીવાની, ભૂલી ભૂલી દુનિયા છે રે દીવાની। આજ દુનિયા સંસારની અંદર એવી ભક્તિ કરે છે પોતાની મનની મરજી પ્રમાણે। મન ચાહે તો મંદિરે જવાનું, મન ચાહે તો પૂજા કરવાની, મન ચાહે તો તલવટ ને ચોખા ચડાવવાના, પણ એ કોને? ત્રાંબા પિત્તળના નાગ હોય, માટીના નાગ હોય એને। પણ કોઈએ કીધું કે સાચો નાગ જો સામે આવે તો પૂજા કરશો? સાચો નાગ કદાચ ઘરમાં નીકળે તો દૂધ લઈને જાઓ કે દાદા આવ્યા છે તો પીતા જાઓ। હિંમત છે આપણી? આપણને તો એવા ભગવાન ગમે, કઈ બોલે નહીં, ખાય નહીં, પીવે નહીં। શંકર ભગવાનના ગળામાં જે નકલી નાગ છે બસ એ ગમે, બાકી અસલી નાગ આવે તો એ આપણને ગમે? કેમ કે અસલી પીવે, પીવે પછી શું કરે? સ્વભાવ હોય કરે ને।
એટલે સંતો કે છે, હે મનુષ્ય, ભક્તિ જડની નહીં, ભક્તિ ચેતનની થાય છે. ત્રાંબા પિત્તળના નાગ બનાવી એને કંકુ ચોખા ચડાવે, કોઈ તલવટ ચોખા ચડાવે, પણ સજ્જનો આજ સાચાની કોઈ પૂજા કરવા તૈયાર નથી. કેવલ મૂર્તિ રૂપમાં ભગવાનની પૂજા કરવા તૈયાર છે. ઠીક છે, ભગવાનની પૂજા આપણે કરીએ, આપણી શ્રદ્ધા છે, પણ શાસ્ત્રોમાં લખ્યું છે ધીરે ધીરે એ મૂર્તિ પૂજામાંથી આગળ વધો અને એક એવી પૂજા તરફ જાઓ જે સ્વયં મહાદેવ કરતા હતા. કેમ કે મૂર્તિ પૂજા એ આપણું પ્રથમ પગથિયું છે, એ આપણું બાળ મંદિર છે. અને બાળ મંદિરમાં બાળક 5 વર્ષનો હોય અને જાય તો સારું લાગે, પણ એ જ બાળક 20 વર્ષનો થયા પછી જો બાળ મંદિરના પગથિયા ચડતો હોય તો એને ભગત ના કહેવાય. કહેવાય તમારો દીકરો 20 વર્ષનો હોય ને પહેલા ધોરણમાં ભણવા જતો હોય તો એને હોશિયાર કયો? આપણે વિદ્યાર્થીને હોશિયાર વિદ્યાર્થી નથી કહેતા, પણ એને ઠોઠ વિદ્યાર્થી કહીએ છીએ. એમ સંતોએ કીધું છે, મનુષ્ય ભક્તિ કરે છે પણ જ્યારથી ભક્તિમાં લાગ્યો છે ત્યારથી ત્યાં ને ત્યાં છે, એનાથી આગળ સ્ટેપ કઈ વધ્યો નથી. પણ સુતજી મહારાજ કહે છે, હે શૌનકાદિક ઋષિઓ, સાચી શિવ ભક્તિ સદગુરુના શરણમાં જવાથી પ્રાપ્ત થાય છે. એક સદગુરુ એવા હોય છે જે જીવને શિવ અને જીવનો ભેદ બતાવે છે. અને એ ભેદ જાણી લીધા પછી ભક્ત આંતરિક શિવની ભક્તિ કરવા લાગે છે અને એ જ જીવ સંસારમાં તરી શકે છે. શૌનકાદિક ઋષિઓ પૂછે છે, હે સુતજી મહારાજ, નરકમાં લઈ જનારા કયા કયા એવા પાપ કર્મ છે જે મનુષ્યને નરકમાં લઈ જાય છે? સુતજી મહારાજ કહે છે કે 3 કર્મ છે જે મનુષ્યને નરકમાં લઈ જનારા છે. શૌનકાદિક ઋષિઓ પૂછે છે, એવા 3 કર્મ કયા છે? તો કીધું કે માનસિક કર્મ અને વાણી દ્વારા થતા કર્મ, મન, વચન અને વાણી. માનસિક કર્મ છે, વાણી દ્વારા થતા કર્મ છે, અને એક શારીરિક કર્મ છે, શરીર દ્વારા થતા કર્મ છે. આ 3 પ્રકારના કર્મ મનુષ્યને નરકમાં લઈ જાય છે. પણ શૌનકાદિક ઋષિઓ કે છે, હે સુતજી મહારાજ, માનસિક કર્મ એટલે કેવા? તો 4 પ્રકારના કર્મ બતાવ્યા છે. સુતજી મહારાજ કે છે, માનસિક કર્મમાં મનથી પારકાના ધનનું હરણ કરવું. ઘણી વાર બેઠા બેઠા મનથી વિચાર કરતા હોય, ઓલાનું આટલું લઈ લઉં તો, આમ કરી લઈશ તો. માનસિક મનથી વિચાર કરે છે. પારકાના ધનનું હરણ કરવું. અને સુતજી મહારાજ કહે છે, પરસ્ત્રીને પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરવો. અને ત્રીજું કર્મ છે કે ચિત્ત દ્વારા અનિષ્ટ ચિંતન કરવું અને ન કરવા યોગ્ય કર્મ કરવા. માનસિક આ 4 કર્મ છે. અને વાણી દ્વારા થતા કર્મ, સુતજી મહારાજ કહે છે કે અસંગત, યાની કે ન કરવા યોગ્ય જીવ સંગત કરે છે. અને મોહ માથા વગરની વાત કરવી, એટલે કે જે વાતમાં કોઈ તથ્ય ના હોય, જે વાતમાં કોઈ સાર હોય જ નહીં એવી વાતને વાગોળા જ કરવી.
જેને મોં માથા વગરની વાત કરવી એમ કીધું. ઘણા લોકોની આદત હોય, ખાસ બહેનોમાં 4-5 ભેગા થઈ જાય પછી બંધ થાય. ધ્યાનથી સાંભળો ને એમાં કોઈ સાર ના હોય. સુતજી મહારાજ કહે છે કે અપ્રિય બોલવું અને પાછળથી કોઈની ચુગલી કરવી આ વાણી દ્વારા થતા 4 પાપ કર્મ છે. પાછળથી કોઈની ચુગલી કરવાની આદત હોય, અપ્રિય બોલવાની આદત હોય, આપણને નથી ખબર પણ ઘણી વાર બોલાઈ જતું હોય છે. અને કીધું એક વાર જો અપ્રિય બોલાઈ ગયું તો ઈ કેવું હોય છે? તો કોઈ કીધું છે કે ભાઈ પેટમાં ગયેલા ઝેર કરતા કાનમાં ગયેલું ઝેર વધારે ખતરનાક હોય છે. પેટમાં જાય તો ડોક્ટર પાસે જઈ એનો ઈલાજ થઈ શકે, પણ કાનમાં ગયેલો અપ્રિય શબ્દ એનો કોઈ ઈલાજ હોતો નથી. શબ્દ અંકાઈ જાય છે. શબ્દ હંમેશા માટે અપ્રિય શબ્દ એના કાનમાં ગુંજા કરે છે. સુતજી મહારાજ કહે છે વાણી દ્વારા પણ આવા 4 પાપ કર્મ જીવાત્માએ કદાપી ન કરવા. અને શારીરિક કર્મ સુતજી મહારાજ કહે છે ન ખાવા યોગ્ય વસ્તુનું ભક્ષણ કરવું. જીવાત્માએ ન ખાવા યોગ્ય વસ્તુ ક્યારેય ન ખાવી જોઈએ. અમુક વસ્તુ છે કે જે મનુષ્ય માટે નથી. અમુક વસ્તુ પશુ પક્ષી માટે હોય છે, અમુક વસ્તુ મનુષ્ય માટે હોય છે. પણ સંતોને ત્યારે કેવું પડે છે કે મનુષ્યની બનાવેલી વસ્તુ મનુષ્ય ન ખાય, પશુ માટે બનાવેલી વસ્તુ મનુષ્ય ખાય છે, ત્યારે કેવું પડે છે. તમે જુઓ આજ લોકો એટલા બધા વ્યસન કરે છે. ન ખાવા યોગ્ય વસ્તુ છે, પછી ચાહે શરાબ હોય, પાન માવા મસાલા જે બી કંઈ હોય, આ મનુષ્યના માટે હાનિકારક છે. શારીરિક હાનિ કરે છે, છતાં પણ મનુષ્ય સમજવા તૈયાર નથી અને આદતથી મજબૂર બની ગયો છે. એટલી પ્રબળ આદત બનાવી દીધી છે, છોડવું છે છૂટતું નથી. જે વસ્તુ એક પશુ નથી ખાતો, આ જે મનુષ્ય ખાઈ રહ્યો છે. જ્યાં તમાકુની ખેતી થાય છે ત્યાં તમે જોજો, અગર એ ખેતરની બાજુમાંથી ગાય ભેંસ પશુ નીકળે ને તો એ તરફ દ્રષ્ટિ નથી કરતા. ખાવાની વાત તો દૂર રહી, જોતા પણ નથી. ત્યારે કોઈ એક ખેડૂતને પૂછ્યું કે તમારા પશુ બહુ સારા છે કે આટલું સુંદર હરિયાળું ખેતર જોઈને પણ પશુ નતર સ્વભાવ હોય ને, લીલું જોવે એટલે પશુને મોઢું મારવાની આદત હોય. ત્યારે ખેડૂત કે છે પશુ સમજદાર છે કે નહીં ખબર નથી, પણ એ ખેતર છે ને તમાકુનું છે. ત્યારે પેલા ભાઈએ કીધું ખરેખર પશુ જ સમજદાર છે, કેમ કે તમાકુની તરફ એક પશુ દ્રષ્ટિ કરતો નથી, જ્યારે કે મનુષ્યનું ભક્ષણ કરી રહ્યું છે. સુતજી મહારાજ કહે છે ન ખાવા યોગ્ય વસ્તુનું ભક્ષણ કરવું અને પ્રાણીઓની હિંસા કરવી, વ્યર્થના કાર્યોમાં
પોતાના મનને લગાવવું અને બીજાના ધનને પચાવી પાડવું, આ શારીરિક કર્મ છે. અને આવા કર્મો કરવાથી જીવ નરકની યાતનાને ભોગવે છે. સુતજી મહારાજ કે છે, આવા બધા કર્મોથી બચવા માટે જીવાત્માએ પ્રયાસ કરવો જોઈએ. કારણ કે જેવું કર્મ કરશે વળી પાછો એવો જ દેહ પ્રાપ્ત કરશે. કેમ કે કર્મનું ફળ તો નિશ્ચિત છે. એકવાર વાવી દીધું તો જેવું વાવ્યું છે એવું એકવાર જરૂર ઉગશે. અગર જો બાવળ વાવ્યા છે તો કાંટા જ મળશે, પણ જો આંબો વાવ્યો છે તો જ કેરીની આશા રાખવી. સુતજી મહારાજ જીવાત્માને એક સારા કર્મની પ્રેરણા આપે છે. ક્યારેય હિંસા ન કરવી, ક્યારેય અપ્રિય ન બોલવું, કોઈના દિલ દુભાય એવું વર્તન ના કરવું. શારીરિક, વાણી દ્વારા અને મનથી પણ આ ત્રણેય પ્રકારથી મનુષ્યએ કર્મ કરતા 100 વાર વિચાર કરી લેવો. કેમ કે બુદ્ધિમાન ઈ છે જે કર્મ કરતા પહેલા વિચારે, અને બુદ્ધિહીન ઈ છે જે કરી લીધા પછી વિચારે. હંમેશા વિચારીને કર્મ કરવું. એટલે કોઈ કીધું છે, રૂડી રીતે જીવો જગમાં, રૂડા કરજો કામ. 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 સાચા દિલથી સેવા કરતા રીજે મારો રામ. રૂડી રીતે જીવો જગમાં, રૂડા કરજો કામ. રૂડી રીતે જીવો જગમાં, રૂડા કરજો કામ. રૂડી રીતે જીવો જગમાં, રૂડા કરજો કામ. આત્મા પરમાત્મા છે, સૌ પ્રભુના રૂપ, સૌ પ્રભુના રૂપ. આત્મા પરમાત્મા છે, સૌ પ્રભુના રૂપ, સૌ પ્રભુના રૂપ. કોઈના હૈયાને બાળે આપશો ના દુઃખ, આપશો ના દુઃખ. કોઈના હૈયાને બાળે આપશો ના દુઃખ, આપશો ના દુઃખ. પ્રેમની ગંગા વહાવી આધરાને ધામ. રૂડી રીતે જીવો જગમાં,
કામ. સાચા દિલથી સેવા કરતા રીજે મારો રામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરે જો કામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરે જો કામ. રૂડા કરે જો કામ. રૂડા કરે જો કામ. રૂડી રીતે જીવો. આ જગતમાં રૂડા કામ કરજો. કેમ કે આત્મા ही પરમાત્મા છે. કોઈના હૈયાને બાળી ન આપશો દુઃખ. જીવનમાં એવું કોઈ કર્મ ન થઈ જાય જેનાથી અન્ય વ્યક્તિને દુઃખ થાય. કેમ કે કાંટો વાગવાની પીડા તમને જેટલી થાય છે એટલી જ સામેવાળાને કાંટો વાગે ત્યારે થાય છે. આટલું સમજીને વ્યક્તિએ જીવનમાં સારા કર્મ કરવા જોઈએ. સુતજી મહારાજ કે છે, હે શૌનકાદિક ઋષિઓ, પાપ કર્મ કરવાથી વ્યક્તિને અનેક પ્રકારના નરકોની યાતના ભોગવવી પડતી હોય છે અને ધીરે ધીરે જીવ સંસારમાંથી જાય છે ત્યારે ઈ કર્મની ગતિ અનુસાર જ જાય છે. શૌનકાદિક ઋષિઓ પૂછે છે, હે સુતજી મહારાજ, પાપી અને પુણ્યાત્માઓની યમ યાત્રા નો વિસ્તાર કરીને સમજાવો. સુતજી મહારાજ કે છે, આ પૃથ્વીથી યમલોક 86,000 યોજન દૂર છે. જે જીવાત્માએ પાપ કર્મ કર્યા છે, જે દાન રહિત છે, એવા જીવોને યમરાજ કહેવાય છે કે દક્ષિણ માર્ગથી એને અનેક પ્રકારની કષ્ટ આપતા આપતા લઈ જાય છે. અને જે જીવાત્માએ શુભ કર્મ કર્યા હોય છે, જે સૌમ્ય સ્વભાવ વાળો હોય છે, જેનું જીવન હંમેશા પરમાર્થ માટે હોય છે, એવો જીવ સંસારમાંથી જાય છે તો યમના દૂતો એ જીવાત્માને પ્રેમથી યાત્રા કરાવે છે. પણ સુતજી મહારાજ કે છે કે હે શૌનકાદિક ઋષિઓ, એક જીવાત્મા એવો હોય છે કે જે સમયના સદગુરુના શરણમાં જઈ પોતાના મનુષ્ય જન્મના લક્ષ્યને પ્રાપ્ત કરી લે, જે આત્માનું ધ્યાન કરે છે અને આત્માનું ધ્યાન કરીને સંસારમાંથી જાય છે, એવા જીવને યમ લેવા નથી આવતા, સ્વયં ચતુર્ભુજ રૂપમાં નારાયણ લેવા આવે છે. અને હકીકત છે, ઘણા ભક્તો ના અનુભવ છે. ખેર બધા સ્વીકાર કરે એ વસ્તુ અલગ છે, યા ન પણ સ્વીકાર કરે
પણ ઘણા ભક્તોના અનુભવ છે કે અંતિમ સમય જ્યારે એનો ચાલતો હોય છે, જેને સદગુરુની કૃપાથી આત્માનું હંમેશા ધ્યાન કર્યું હોય છે, અવિનાશી નામનું જેને સ્મરણ કર્યું હોય છે, અને એ જીવ જ્યારે છેલ્લા શ્વાસે હોય છે ત્યારે એને ભગવાનનો રથ આવતો દેખાય છે. સ્વયં જીવ કે છે, કેમ કે એવા અનુભવો અમે સાંભળ્યા છે, જોયા છે. જીવને અનુભવ થાય છે અંતિમ સમયમાં કે મને સ્વયં ભગવાનનો રથ લેવા માટે આવી રહ્યું છે. આવા એકની અનેક ભક્તોના અનુભવ છે. શાસ્ત્રો પ્રમાણ આપે છે, આત્માનું ધ્યાન કરે છે, શિવના અલખ નામનો જાપ કરે છે, એવા જીવને સ્વયં નારાયણ લેવા આવે છે. તો સજ્જનો, જીવાત્માએ હંમેશા એવા પરબ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ કે જે બ્રહ્મની શક્તિ મનુષ્યના રોમ રોમોની અંદર વ્યાપેલી છે. બ્રહ્મ મનુષ્યથી દૂર નથી. એટલે કીધું છે પિંડે સો બ્રહ્માંડે, બ્રહ્માંડે સો પિંડે. આ જ પિંડમાં બ્રહ્મ છે અને એ જ આ જે પ્રકૃતિ દેખાય છે એ બ્રહ્મનું જ એક સ્વરૂપ છે. તો આવા બ્રહ્મનું ધ્યાન સદગુરુ શીખવાડે છે કે હે જીવ, એ બ્રહ્મનું ધ્યાન કેવી રીતે કરવું, આત્માનો યોગ કેવી રીતે કરવો. અને યોગ કરવાથી જ જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. સોનકાદિક ઋષિઓ પૂછે છે, હે સુતજી મહારાજ, મનુષ્યથી જાણતા અજાણતા ઘણા બધા પાપ કર્મો થઈ જાય છે, પણ આવા અનેક પ્રકારના માનસિક પાપ હોય, વાણી દ્વારા થયેલા પાપ હોય કે શારીરિક પાપ હોય, આ બધા જ પાપોમાંથી બચવાનો ઉપાય કયો, છૂટવાનો માર્ગ કયો? કારણ કે જે કર્મ એકવાર થઈ ચૂક્યું છે અને એ કર્મમાંથી અગર મુક્ત થવું છે તો કોઈ રસ્તો તો હશે. સુતજી મહારાજ કે છે એના માટે એક રસ્તો છે. જે રસ્તો અજ્ઞાની માટે અને જ્ઞાની માટે બહુ સરળ છે. સોનકાદિક ઋષિઓ કે છે, હે મહારાજ, આપ અમે એવો માર્ગ બતાવો કે પાપ કર્મમાંથી જીવ સરળતાથી કેવી રીતે મુક્ત થઈ શકે. સુતજી મહારાજે બહુ સુંદર વર્ણન બતાવ્યું છે. શિવ પુરાણમાં ભગવાન શિવજીએ પણ એ માર્ગનો વિસ્તાર કર્યો છે, એ સાધનનો વિસ્તાર કર્યો છે કે જાણતા અજાણતા થયેલા પાપમાંથી મનુષ્ય કેવી રીતે છૂટી શકે. અને એ વસ્તુ આપણે જાણવી પણ અનિવાર્ય છે. પણ આજે સમય પૂરો થઈ ચૂક્યો છે. આવતીકાલે આપણે સાંભળીશું સુતજી મહારાજે કયો રસ્તો બતાવ્યો છે, પાપ કર્મમાંથી બચવાનો માર્ગ શું છે. સમયસર આવી આ શિવ મહાપુરાણથી લાભ પ્રાપ્ત કરજો. જે કાંઈ શ્રવણ કર્યું છે એના ઉપર મંથન કરજો, મનન કરજો. કારણ કે મંથન કરવાથી સાર નીકળશે. મંથન કરવાથી જ મનુષ્ય સારભૂતને ગ્રહણ કરી શકે છે. સાંભળી લેવું મહત્વનું નથી,
પણ સાંભળ્યા પછી મંથન કરવું જરૂરી છે. કેટલું ખાધું એ મહત્વનું નથી, પણ ખાધા પછી કેટલું પાચન થાય છે એ મહત્વનું છે. માટે આપ લોકોએ જે કંઈ શિવ પુરાણમાં સાંભળ્યું છે એના ઉપર વિચાર કરજો, મંથન કરજો અને ભગવાન શિવજીના ચરણોમાં આપણે પણ પવિત્ર શ્રાવણ માસમાં પ્રાર્થના કરીએ કે હે દેવોના દેવ મહાદેવ, આપ અમને એવી ભક્તિ પ્રદાન કરો જે ભક્તિ આપ સ્વયં કરી રહ્યા છો, જે ભક્તિ સ્વયં આપે મા પાર્વતીને બતાવી, એવી ભક્તિ પ્રાપ્ત કરી મનુષ્ય પોતાના જીવનને મહાન બનાવવું જોઈએ અને જીવનને સફળ બનાવી લેવું જોઈએ. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ઉમાપતિ મહાદેવ કી, સત્ય સનાતન ધર્મ કી.